પાસે કઈક એવા પ્રૂફ હશે ને કે આજે હું માર્કેટમાં લઈને આવી છું અને આજે હું આટલા પ્રૂફ મૂકું છું, ગામ સાથે, નામ સાથે. ખજૂરભાઈને તો ગુજરાતના લોકો ભગવાન માને છે, આના વિશે તારું શું કહેવું છે? એને ભગવાન લોકો માને છે અને લોકોના દિલમાં એને એટલી બધી જગ્યા બનાવી તો મસીહા બન્યો, ભગવાન બન્યો. તો એવા ભગવાન મસીહાનું નામ લેતા પહેલા કીર્તિ પટેલે 1000 વાર વિચાર કર્યો છે કે નહીં કર્યો? ઓબ્વિયસલી કર્યો જ હશે ને. તો શું કીર્તિ પટેલ એવી ગાંડી છે? હું આટલા એવિડન્સ મૂકું છું છતાં પણ લોકોને એવું છે કે જે કરતો હોય ઈ સેવા કરે છે ને. હું ઈ જે કરતો હોય એનાથી મને મતલબ નથી, પણ એને જેણે આપ્યું છે ને અને એનો પૈસો સદુપયોગ નથી કર્યો ને એનાથી મતલબ છે. એટલા ગરીબોના હકના જે પૈસા લઈને ઈ દબાવીને બેઠો છે ને એની પાસે ઈ પહોંચવું છે. આજે હું જેટલા પ્રૂફ હું મૂકું છું કે એને અમેરિકાથી બધેથી જે ફંડ આપ્યું છે, કુંડાલી ગામના નાનથી ઘણા બધા લોકોએ ફંડ આપ્યું છે. અને આજે તમે એક ટ્રસ્ટ ચલાવો છો બરાબર, એને જાની દાદા ફાઉન્ડેશન કરીને ટ્રસ્ટ ચલાવે છે. તો એની અંદર તમે પૈસા લ્યો, 7 વ્યક્તિના જે અધર અકાઉન્ટના મારી પાસે જે એવિડન્સ છે એના અકાઉન્ટમાં તમે પૈસા નાખો. એનું જ્યારે બેંક સ્ટેટમેન્ટ નીકળશે ત્યારે આપણને ઘણા બધી ખબર પડવાની જ છે. તમે ટ્રસ્ટમાં પૈસા લ્યો કે અધર વ્યક્તિઓના અકાઉન્ટમાં? ટ્રસ્ટમાં, જો ટ્રસ્ટ ચલાવતા હોય તો બરાબર. ઈ મહેશ દાદા, તરુણ જાની એના ભાઈના અકાઉન્ટમાં. તો આજે તમે ટ્રસ્ટ ચલાવો છો, તમને માની લીધો કોઈ અમેરિકા વાળા હવાલો આપ્યો, તો તમારે હવાલાને ટ્રાન્સફર કરવાના હોય, પૈસાને મૂકવાના હોય ટ્રસ્ટમાં. પહેલા ટ્રસ્ટમાં તમારે બધો હિસાબ કિતાબ રાખવો જરૂરી છે. શું તમને આ વિડીયો પસંદ આવ્યો? તો આખો વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં લખો 5143, તો તમારા સુધી આ વિડીયોની લિંક પહોંચી જશે. તો આવા જ વિડીયોને જોવા માટે પેજને ફોલો કરો.